નમસ્કાર. આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે સૌ ક્યારેક તો વિચારતા હોઈએ છીએ કે એક સુખી, એક આદર્શ પરિવાર કેવો હોય, ખરું ને? તો આજે પંડિત શ્રી રામ શર્મા આચાર્યના લેખનના આધારે આપણે રામાયણના ઊંડાણમાં ડૂબકી લગાવીશું. આપણે એવા સનાતન સિદ્ધાંતોને શોધીશું જે આજે પણ આપણા સંબંધોને મજબૂત બનાવી શકે છે. ચાલો સાથે મળીને આ પ્રેરણાદાયક સફરની શરૂઆત કરીએ. આપણી આ સફરની શરૂઆત રામચરિતમાનસના આ ખૂબ જ ઊંડા અર્થવાળા શ્લોકથી થાય છે. જો તુલસીદાસજી આખા જગતને સિયારામમય કહે છે. અહીં એક ખાસ વાત નોંધવા જેવી છે. સીતાનું નામ રામ કરતાં પહેલાં આવે છે. આ કોઈ સામાન્ય વાત નથી. આ સ્ત્રી તત્વને, માતૃશક્તિને પ્રથમ સન્માન આપવાનો એક ગહન સંદેશ છે. એ બતાવે છે કે દૈવી શક્તિ સ્ત્રી અને પુરુષ બંને સ્વરૂપોમાં એક સરખી રીતે હાજર છે. તો ચાલો એક નજર કરીએ કે આજે આપણે કયા વિષયો પર વાત કરવાના છીએ. આપણે શરૂઆત કરીશું રામાયણના પારિવારિક આદર્શોથી. પછી નારી શક્તિ અને આદર્શ દાંપત્ય જીવનને સમજીશું. ત્યાંથી આગળ વધીને માતા પિતાના કર્તવ્ય અને સામાજિક માન્યતાઓની વાત કરીશું. અને અંતે આ બધામાંથી એક આદર્શ સમાજ કેવી રીતે બની શકે એ જોઈશું. રામાયણ એ માત્ર એક વાર્તા કે કથા નથી, બરાબર ને? એ તો ધર્મના માર્ગ પર ચાલવા માટેનું એક જીવંત માર્ગદર્શન છે. અને આ માર્ગદર્શનનું કેન્દ્ર, એનું હૃદય, એ પરિવાર છે. કારણ કે એક મજબૂત અને સંસ્કારી પરિવાર જ એક આદર્શ સમાજનો, એટલે કે રામરાજ્યનો પાયો બની શકે છે. તો ચલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના વિષયથી. આજે ઘણીવાર એવું માનવામાં આવે છે કે નારી અબળા છે, પણ રામાયણ આ માન્યતાને સંપૂર્ણપણે નકારે છે. એ તો નારીને એક શ્રદ્ધેય, એક પૂજનીય અને શક્તિશાળી માતૃશક્તિના રૂપમાં રજૂ કરે છે. રામાયણમાં સ્ત્રીઓનું સ્થાન ગૌણ નહોતું. એ તો ધર્મના, સમાજના આધાર સ્તંભ હતી. એમની પાસે આધ્યાત્મિક શક્તિ હતી, અદ્ભુત બુદ્ધિ હતી અને નૈતિક હિંમત હતી. એમ કહી શકાય કે એમને માત્ર ઘર સંભાળનારી નહીં, પણ ધર્મને ટકાવી રાખનારી શક્તિ માનવામાં આવતી હતી. જરા આ ઉદાહરણો જુઓ, કેટલા અદ્ભુત છે. અનુસૂયા, જે પોતાના તપોબળથી નદીનો પ્રવાહ બદલી શકે. શબરી, જેમના જ્ઞાન અને ભક્તિથી પ્રભાવિત થઈને ખુદ પ્રભુ રામ એમનું માર્ગદર્શન લેવા આવે. મંદોદરી અને તારા, જેમની રાજનૈતિક સૂઝબૂઝ અને વિવેક ભલભલા પુરુષોને પણ માર્ગ બતાવે. આ દરેક પાત્ર એ સાબિત કરે છે કે રામાયણની સ્ત્રીઓ શક્તિ અને જ્ઞાનના કેન્દ્ર સમાન હતી. આ વાત બહુ ઊંડી છે. તુલસીદાસજી માતા જાનકી પાસે નિર્મલ મતિ માંગે છે, એટલે કે શુદ્ધ બુદ્ધિ, સાચી સમજ. અને આ વરદાન કોણ આપી શકે? ફક્ત માતૃશક્તિ. આ બતાવે છે કે સાચા જ્ઞાન અને પવિત્રતાનો સ્ત્રોત નારીને માનવામાં આવતો હતો. હવે નારી શક્તિની વાત પછી આપણે આગળ વધીએ છીએ દાંપત્ય જીવન તરફ. રામાયણ પ્રમાણે લગ્ન એ માત્ર એક સામાજિક વ્યવસ્થા નથી. એ તો બે આત્માઓનું મિલન છે, જેનો ઉદ્દેશ્ય આધ્યાત્મિક અને સામાજિક પ્રગતિ કરવાનો છે. જુઓ, અહીં લગ્ન પાછળના બે અલગ અલગ હેતુ બતાવ્યા છે. એક રસ્તો છે કર્તવ્યનો, જેનો ઉદ્દેશ્ય સમાજનું કલ્યાણ છે, જે શિવ અને પાર્વતીના વિવાહ જેવો છે. અને બીજો રસ્તો છે માત્ર વાસના અને અંગત સુખનો, જે રાવણની જેમ અંતે વિનાશ તરફ જ લઈ જાય છે. રામાયણ આપણને પહેલા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. આ શ્લોક કેટલો સુંદર છે, નહીં? ગિરા અર્થ જલ બીછી સમ. આનો અર્થ એ છે કે જેમ શબ્દ અને એનો અર્થ અલગ નથી, જેમ પાણી અને એની લહેર અલગ નથી, બસ એ જ રીતે રામ અને સીતા એકબીજાથી અભિન્ન હતા. બે શરીર પણ આત્મા એક. આ છે આદર્શ દાંપત્યની સાચી વ્યાખ્યા. તો આવો આદર્શ સંબંધ બને કેવી રીતે? એના પાયામાં શું હોય છે? એના પાયામાં હોય છે એકબીજા પર અતૂટ વિશ્વાસ. સુખ હોય કે દુઃખ, બંનેમાં બરાબરની ભાગીદારી. અને સૌથી અગત્યનું, પરસ્પર સન્માન. આ એવી ભાગીદારી છે જ્યાં બંને એકબીજાને ઉપર ઉઠાવે છે, વધુ સારા બનાવે છે. હવે એક દંપતી જ્યારે માતા પિતા બને ત્યારે એમની જવાબદારી કેટલી વધી જાય છે, ખરું ને? રામાયણ આને કોઈ સામાન્ય ઘટના નહીં, પણ આવનારી પેઢીના નિર્માણનું, એક સદાચારી નાગરિકના ઘડતરનું પવિત્ર કર્તવ્ય ગણે છે. આ કોઈ અચાનક થતી વાત નથી.
રામાયણ પ્રમાણે સારા સંતાનનો ઉછેર એક લાંબી અને ખૂબ જ સભાન પ્રક્રિયા છે. એની શરૂઆત તો બાળકના જન્મ પહેલાં માતાપિતાની પોતાની આત્મશુદ્ધિથી થાય છે. પછી પવિત્ર વાતાવરણ, ગર્ભ સંસ્કાર અને જન્મ પછી મૂલ્યોનું સિંચન આ એક સંપૂર્ણ સાધના છે. હવે આ આદર્શની સામે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ જે બિલકુલ વિપરીત છે, અને એ ઉદાહરણ છે રાવણનું. રાવણનું જીવન બતાવે છે કે સંસ્કાર આપવામાં નિષ્ફળ જવાથી કેવા ભયંકર પરિણામો આવી શકે છે. રાવણ પાસે પુત્રોની કોઈ કમી ન હતી. કેટલાય પુત્રો, પૌત્રો, પણ શું કામનું? જો સંસ્કાર જ ન હોય તો એનો આખો વંશ શક્તિશાળી હોવા છતાં ગૌરવ નહીં પણ વિનાશ પામ્યો. આ બતાવે છે કે સંખ્યા નહીં, સંસ્કાર મહત્વના છે. અને આ જ વાત માતા સુમિત્રા લક્ષ્મણને વનવાસ જતી વખતે સમજાવે છે. એમનું આ વાક્ય તો જાણે વાલીપણાનું સૂત્ર છે. સાચી માતા એ જ છે જેનો પુત્ર ધર્મના માર્ગ પર ચાલે. સંતાનની સફળતા એની સિદ્ધિઓમાં નહીં, એના સંસ્કારોમાં રહેલી છે. ચાલો હવે આપણે વાત કરીએ સામાજિક દૃષ્ટિકોણની અને એમાં સુધારાની જરૂરિયાતની, કારણ કે સંસ્કૃતિનો આધાર જ નારી પ્રત્યેના સન્માન પર ટકેલો છે. ક્યાંક ને ક્યાંક આપણા સમાજથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ. આપણે નારીની નમ્રતાને, એમની સૌમ્યતાને, એમની કમજોરી સમજી બેઠા. અને આ ખોટી સમજને કારણે એવી માન્યતાઓ ફેલાઈ ગઈ જે રામાયણના મૂળ સંદેશથી, એટલે કે નારીના સન્માનના સંદેશથી બિલકુલ વિપરીત હતી. આ પ્રસંગ તો ખરેખર ક્રાંતિકારી છે. વિચારો, એ સમયમાં શ્રીરામ શું કહી રહ્યા છે? એ કહે છે કે સ્ત્રીનું સાચું રક્ષણ પડદા કે દિવાલોમાં નથી, પણ એના પોતાના ચરિત્ર અને ગુણોમાં છે. આ સંદેશ સ્ત્રી પર નહીં પણ જોનાર વ્યક્તિના દૃષ્ટિકોણ પર પવિત્રતાની જવાબદારી મૂકે છે. અને વાત અહીં જ નથી અટકતી. શ્રીરામે તો આનાથી પણ આગળ વધીને કહ્યું છે કે જે કોઈ સ્ત્રી પર ખરાબ નજર નાખે એનો વધ કરવામાં પણ કોઈ પાપ નથી. આ બતાવે છે કે સ્ત્રીની ગરિમાનું રક્ષણ એ સમાજનો સર્વોચ્ચ ધર્મ માનવામાં આવતો હતો. તો આ બધી વાતો પરથી આપણે ક્યાં પહોંચીએ છીએ? આપણે પહોંચીએ છીએ એક આદર્શ સમાજની કલ્પના તરફ, જેને આપણે રામરાજ્ય કહીએ છીએ. પણ શું છે આ રામરાજ્યની સાચી વ્યાખ્યા? રામરાજ્ય એટલે શું? કોઈ સોનાની નગરી? ના. રામરાજ્યનો અસલી પાયો છે સદ્ગુણી પરિવારો. એવો સમાજ જ્યાં દરેક પરિવારમાં સ્ત્રી અને પુરુષ બંનેનું સન્માન થાય, બંને સશક્ત હોય અને બંને ધર્મને સમર્પિત હોય. જ્યારે દરેક ઘર એક મંદિર બની જાય ત્યારે રાષ્ટ્ર આપોઆપ સ્વર્ગ બની જાય છે. તો અંતે આ પ્રશ્ન આપણા સૌની સામે છે. રામાયણના આ સનાતન આદર્શોને આપણે આપણા આજના જીવનમાં, આપણા પરિવારોમાં કેવી રીતે જીવંત કરી શકીએ? આનો જવાબ કોઈ પુસ્તકમાં નથી, પણ આપણી પોતાની અંદર, આપણા સંબંધોમાં અને આપણા કર્મોમાં છે. અને આના પર વિચાર કરવો એ જ સાચા પરિવર્તનની શરૂઆત છે.